राधे बैठी तिलक सवारत, खंजन नैन रूप रस माते, कैसी युगल स्वरूपों की लीला में भक्तों का चित्त है अंत समय में। तो अंते ભગવાનમાં રહેવી એ બહુ મોટી વાત છે. અરે હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ તોય મન ભગવાનમાં નથી હોતું. તો અંત સમયમાં હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હોય, આજુબાજુ નર્સ અને ડોક્ટર ઊભા હોય, કેટલાય બાટલાના સોઈઓ ભોંકાયેલી હોય, એવા સમયે તમને ભરોસો ખરો કે તમારું મન ઠાકોરજીમાં હશે? વિચાર કરો. એમ થાય છેલ્લે ભગવાનનું નામ લઈ લઈશું, આપણે ક્યાં ચિંતા છે? એમ છેલ્લી ઘડીએ ભગવાન જીવવા પર આવો સહેલો નથી. એ ઉત્તમ મૃત્યુનું જ પ્રમાણ નથી, એ ઉત્તમ જીવનનું પ્રમાણ છે. પણ હા, પ્રભુને વિનંતી કરી છે, જીવવા ચાલશે ને મારા વશમાં હશે ત્યાં સુધી તારું નામ લઈશ. પણ અંત સમયે જ્યારે જીવવા ઉપર મારો વશ નહીં રહે એ સમયે હે ઠાકોરજી તું આવીને બેસી જજે. જ્યાં સુધી આંખો મારા વશમાં છે હું તને જોઈશ, પણ જ્યારે મારા વશમાં નહીં હોય ત્યારે તું મારા આંખોની સામે આવીને ઉભો રહી જજે. કર્ણ મારા વશમાં છે ત્યાં સુધી તારી કથા સાંભળીશ, તારા શંખનાદ વેણુનાદ સાંભળીશ, પણ વશમાં નહીં હોય ત્યારે તારે વાંસળી વગાડવી પડશે. ભક્તિ મારા વશમાં છે ત્યાં સુધી કરીશ, જ્યારે મારા વશમાં નહીં રહે ત્યારે તું ભાવ રૂપે મારા હૃદયમાં આવી જજે. તો લેત શ્રી યમને નામ દેત અભય પદ. સૌથી મોટો ભય મૃત્યુનો છે અને એના દેવતા યમરાજ છે, પણ જેણે યમુનાજીનો આશ્રય લીધો છે યમરાજ એને ક્યારે સતાવતો નથી. એમ કહ્યું લે કહત એટલે રસિક પ્રીતમ પિયા બસજુ ઇનકે દેત અભય પદદાન. અને રસિક એટલે હરિરાયજીની છાપ છે, અને પ્રીતમ પિયા બસજુ ઇનકે, કારણ કે ઠાકોરજી યમુનાજીને વશ છે. એટલે કદાચ અંત સમયમાં હરિનું નામ ન નીકળે તો યમુના માને પુકારી દેજો. તો કારણ કે યમુનાજીને વશ છે, જો યમુનાજી દોડીને આવશે તો એની પાછળ પાછળ ઠાકોરજી પણ આવશે. એમ કહી આગળના પદમાં શ્રી હરિરાયજી ગાન કરતા, કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોન એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે. કહત શ્રુતિસાર, આપણે ત્યાં કહેવાય કે વેદ કોઈ વસ્તુનું પ્રમાણ કરે એને જ સત્ય મનાય. ધર્મ અને અધર્મનો નિર્ધાર કોણ કરે છે? શાસ્ત્ર. અને કહત શ્રુતિસાર, વેદો પણ સાર કહે છે, કારણ કે વેદે ઈશ્વર પરમાત્માના સ્વરૂપને વર્ણન કરતા કહ્યું રસો વૈ સહ. તો ઈશ્વરના દરેક અવતારો અને સ્વરૂપોમાં જુઓ રસરૂપ કોણ છે? કે શ્રી યમુનાજી. તો કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરે એસી હી સખી. આમના વગર એવું કોણ કરે? તો આ શું કરે છે? હરત દુઃખ દ્વંદ્વ, ભક્તોના દુઃખ હરી લે છે. જો જીવનમાં દુઃખ બહુ સ્વાભાવિક છે, જુદા જુદા પ્રકારથી જીવનમાં દુઃખ આવવાના છે, અને ન આવે તો માણસ ઘણીવાર ઊભા કરી લે છે, અને મોટા ભાગના દુઃખો ઘણીવાર માણસે પોતે ઊભા કરેલા હોય છે. હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે, દુઃખ હરે અને સુખનું દાન કરે. પણ ભક્તોના દુઃખ અને સુખ બંને જુદા છે. ભક્તોના દુઃખ કયા છે? ઈશ્વરથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય, એ જે પ્રભુથી દૂર થયાનું દુઃખ છે ને, તાપ ક્લેશ, એ જ ભક્તના જીવનનું સૌથી મોટું દુઃખ છે. અને સુખ કયું છે? ભગવત સેવાની પ્રાપ્તિ થવી, એ જ પરમ સુખ છે. તો શ્રી યમુનાજી કેવા છે? હરત દુઃખ દ્વંદ્વ. દુઃખ દ્વંદ એટલે કે વિપ્રયોગને હરે છે અને સંયોગનું દાન. સંક્ષિપ્તમાં જો ચર્ચા કરીએ, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો. અને હવે કઈ રીતે દુઃખ હરે ને સુખનું દાન કરે? તો કે જ્યારે ભૂતલ પર દૈવી જીવો પધાર્યા ત્યારે યમુનાજી આવ્યા. એવો પ્રસંગ લીલામાં કહેવામાં આવે છે કે એકવાર બધા જ વ્રજભક્તો મળીને ઠાકોરજી પાસે ગયા, અને ગોપીજનો એમ કહેવા લાગ્યા કે રોજ તો સ્વામીજી પ્રધાન રૂપે ગોપીઓના યુથાધિપતિ હોય અને આપ રાસ કરો. આજે અમારો મનોરથ એવો છે કે આજે યમુનાજી યુથાધિપતિ બને, મુખ્ય સ્વામીની બને, અને પછી મહારાજ થાય. ઠાકોરજી કહેવા લાગ્યા પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. ના, અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામી રૂપ યમુનાજી બિરાજે. વૈષ્ણવોએ ખૂબ મનોરથ કર્યો તો ઠાકોરજી માની ગયા, ઠીક છે. અને યમુનાજીને તૈયાર કર્યા, સોળે શણગાર સજી અને યમુનાજી પધાર્યા.
અને મહારાસની શરૂઆત થઈ. રાસ કરતા કરતા મધુર ધ્વનિ, કિંકણીઓના અને શોર છેક સ્વામીજીની નિકુંજ સુધી ગયા. સ્વામીજીને થયું મારા વગર રાસ થઈ રહ્યો છે, હમણાં જઈને જોઉં છું. અને કોપાયમાન થઈને સ્વામીજી ઉતાવળે પધાર્યા. એટલામાં કોઈ સખી દોડતી આવીને રાસમાં કહેવા લાગી, અરે સ્વામીજી ખૂબ કોપાયમાન થયા છે ને અહીંયા પધારી રહ્યા છે. બધા જ વ્રજભક્તો ગભરાયા. અરે સ્વામીજી ક્યાંક શ્રાપ આપી દેશે તો ભૂતલ પર જવું પડશે, શું કરવું? અને વિચાર કરતા કરતા બધા વ્રજભક્તોને વિચાર આવ્યો અને ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં પધારી ગયા. અને પુષ્પની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજ્યા. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા અને યમુનાજીને થયું કે મારા સુખ માટે આ બધા વ્રજભક્તો ગભરાયા છે, શું કરું? અને જલ પ્રવાહ રૂપે યમુનાજી ત્યાં વહેવા લાગ્યા. હવે યમુનાજી વહેવા લાગ્યા. વ્રજભક્તો, અન્ય ગોપીજનો વ્રજભક્તો કંઠમાં માળાની માળા બની પુષ્પની શ્રીકંઠમાં બિરાજી ગયા. સ્વામીજી પધારે ને ચારે બાજુ જુએ, નિશ્ચિત અહીંયા રાસ થઈ રહ્યો હતો, હજી પણ ધ્વનિઓ ગૂંજી રહી છે. પણ આ બધા વ્રજભક્તો ગયા ક્યાં? ચારે બાજુ શોધવા લાગ્યા ને સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના કંઠમાં રહેલી પુષ્પની માળા ઉપર, કે નિશ્ચિત આ વ્રજભક્તો માળા બનીને બિરાજ્યા છે. અને સ્વામીજીએ જ્યાં માળા પકડીને ખેંચી અને તૂટ પડી મોતીન કી માલા, જ્યાં માળા તૂટીને બધા જ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. અને ત્યારે શ્રી યમુનાજીને ખૂબ તાપ થયો કે અરે મારે કારણે આ મારા સુખનો વિચાર કરવા માટે વ્રજભક્તોએ આ મનોરથ કર્યો હતો અને વ્રજભક્તોને લીલાથી વિખૂટા પડે ને ભૂતલ પર પડવો પડ્યો. હવે જ્યાં સુધી લીલાથી વિખૂટા પડેલા એક એક જીવો ફરી લીલામાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભૂતલ પર જ નિવાસ કરીશ. અને આમ વિચાર કરી નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સમજાન કે તાતી અતિ આતુર જુ ધાઈ. શ્રી યમુનાજી પધાર્યા અને સ્વામીજીને એમ થયું કે અરે હું કોપાયમાન થઈ અને એને કારણે યમુનાજીએ જલપ્રવાહ રૂપે ભૂતલ પર પધારવાનો વિચાર કર્યો. વ્રજભક્તો ભૂતલ પર પધાર્યા. હવે હું પોતે મહાપ્રભુજી રૂપે, આચાર્ય રૂપે ભૂતલ પર જઈ એક એક જીવોને બ્રહ્મ સંબંધ કરાવીશ અને ફરી લીલામાં પ્રાપ્ત કરાવીશ. અને આમ વિચાર કરી સ્વયં સ્વામીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર્યા અને એક એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યા. અને જ્યારે બ્રહ્મ સંબંધ થાય તો સૌથી વધારે આનંદ કોને થાય? કે જે ભૂતલ પર આવ્યા છે ફરી લીલાનો સંબંધ પ્રાપ્ત કરાવવા માટે. અને એટલા માટે અહીંયા કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર જાય પીએ સો કહે, અતિ આનંદ મન में જુ હરખે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ને, અને બ્રહ્મ સંબંધ થાય એટલે યમુનાજી દોડતા 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 ઠાકોરજી પાસે જાય. પ્રભુ વધાઈ છે, વધાઈ છે, વધાઈ છે. અરે શું વધાઈ છે? પ્રભુ લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી નિત્ય લીલામાં પ્રાપ્ત થઈ છે. અને પ્રભુ પણ હરખાય. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ એટલે ડાબો હાથ ફરકે. અનેક અનેક ભાવ બતાવે. ડાબુ ભુજા કેમ ફરકે છે? એક તો એ બતાવ્યો માર્ગ કે સ્ત્રીનું ડાબુ અંગ ફરકે શુકન કહેવાય. એટલે યમુનાજીનું ડાબુ અંગ ફરકવા લાગે એટલે કે શુકન થયા, કે ફરી લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં ગયો. બીજો ભાવ એ બતાવ્યો, તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબુ હાથ ફરકે. ડાબા હાથમાં શું છે યમુનાજીના? તો કે 3 કમળ છે. જમણા હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ. અને કમળ ધ્યાનથી જોજો, એક કળી છે, એક અર્ધ વિકસિત છે, ત્રીજું પૂર્ણ વિકસિત છે. તો આ છે પ્રેમની 3 અવસ્થા: પ્રેમ, આસક્તિ અને વ્યસન. ભક્તિની 3 અવસ્થા બતાવી મહાપ્રભુજી. ભક્તિ વર્ધની નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે. અને 3 અવસ્થા પ્રેમ, આસક્તિ અને વ્યસન. એટલે યમુનાજીની ડાબી ભુજા ફરકે એટલે કે બ્રહ્મ સંબંધ થયો ને, એને ભક્તિની આ 3 અવસ્થા આપવા માટે યમુનાજી દોડવા લાગ્યા. અથવા ત્રીજો અર્થ એ થયો, તબહી ઇનકી ભુજા વામ ફરકે. કારણ કે જ્યારે જ્યોતિષમાં પણ જ્યારે હાથ બતાવો તો પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનું સૌભાગ્ય ડાબો હાથમાં જોવાય. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે એટલે જેનું બ્રહ્મ સંબંધ થયું ને એને પોતાનું સૌભાગ્ય આપવા માટે યમુનાજી દોડવા લાગ્યા.
અને યમુનાજીનું સૌભાગ્ય શું છે તો કે ઠાકોરજી. એટલે યમુનાજી કૃપા કરી બ્રહ્મ સંબંધી જીવને સાક્ષાત ઠાકોરજીનું દાન કરે છે. અનેક અનેક અર્થો બતાવ્યા. અથવા એક ભાવ એ બતાવ્યો કે તિનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે. કારણ આ કયા જીવો છે? આ એ જીવો છે જેને શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઊભા રહી પોતાની ડાબી ભુજા ઊંચી કરીને બોલાવી રહ્યા છે, આવ 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 આવ. એટલે યમુનાજી સંકેત કરે છે કે પ્રભુ આપે ડાબો હાથ ઊંચો કરીને જેને નિકુંજમાં બોલાવ્યા ને એમાંથી એક સખી આવી રહી છે, એટલે કહ્યું તબહી ઇનકી ભુજા વામ ફરકે. અનેક અનેક ભાવો સંકેતો બતાવ્યા. કારણ કે આ કમળ શું છે ડાબા હાથમાં? યમુનાજીના આખા શૃંગારની ભાવના છે, આખા સ્વરૂપની ભાવના છે. જેમ શ્રીનાથજીનું સ્વરૂપ, દાઉજીનું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ, મહાપ્રભુજીનું સ્વરૂપ, આ દરેકની મુદ્રાઓ, બિરાજવાનો પ્રકાર, આ બધાનો ભાવ છે. મહાપ્રભુજીને ઘણી વાર આપણે આમ કહીએ છીએ તો આમ નથી બિરાજતા. મહાપ્રભુજી આમ બિરાજે. પેલી તો આશીર્વાદ મુદ્રા છે, આ દાન મુદ્રા છે. આપણે ત્યાં આખો પ્રકાર છે. ઘણી વાર નવા જેટલા ચિત્રોને બનતા હોય તમે આશીર્વાદ આપતા હોય એ રીતે હોય, પણ મૂળ ચિત્ર તમે જુઓ. આપણે મહાપ્રભુજીનું મૂળ ચિત્ર હોનાર નામના ચિત્રકારે ત્યાં આખો વાર્તા પ્રસંગ આવે. યમુનાજીના તટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે અને કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કશ્મીરી અને દામોદરદાસ હરસાની આ ત્રણ વૈષ્ણવ જોડે જ મૂળ ચિત્ર આજે પણ કિશનગઢ રાજસ્થાનમાં બિરાજે છે. 3 વાર બનાવ્યું પણ ચિત્ર બન્યું જ નહીં. અને પછી મહાપ્રભુજીની આજ્ઞા લઈ કે આપ આજ્ઞા આપો તો મને રાજાએ મોકલ્યો છે બનાવવા માટે, અને આપે આજ્ઞા આપી ત્યારે આ મૂળ ચિત્ર બનાવ્યું. જે સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે એ દમલાજી છે, જે હાથ જોડીને બિરાજ્યા છે એ કૃષ્ણદાસ મેઘન છે, અને જે લખી રહ્યા છે એ માધવ ભટ્ટ કશ્મીરી છે. આ માધવ ભટ્ટ કશ્મીરીની પણ બહુ મોટી સેવા છે. આ સુબોધનીજી આદિ ગ્રંથો મહાપ્રભુ તો પ્રવાસમાં રહેતા અને જે બોલતા જાય લખતા જતા. અમારા રમેશ કાકાને પણ એક બહુ ઉત્તમ એમને આવડત છે. કેટલા ગ્રંથો એમને લખ્યો, અને હું તો એમને આશીર્વાદ આપું કે હંમેશા લખતા રહેજો. કારણ કે હવે આપણા સંપ્રદાયમાં લેખકો બહુ ઓછા થઈ ગયા છે કે આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો લખી શકે એ બહુ ઓછા લોકો, એવા ઓછા શાસ્ત્રીજીઓ રહ્યા છે. એટલે અમે તો એમને જ્યારે મળે ત્યારે કહીએ કે આ સેવા છોડતા નહીં. આપણે મહાપ્રભુજીની નામ સેવા છે એટલે દર વર્ષે એક ગ્રંથ તો બહાર પાડવો જ, લોકો સુધી આ પહોંચે. એક વસ્તુ મારી યાદ રાખજો, આજે વાંચવાનું ભલે ઘટી ગયું છે પણ પાછો એનો પીરિયડ આવશે. 10 વર્ષે પાછી વાંચવાની ધગસ લોકોમાં વધશે. જો પહેલા રેડિયો કેવો જતો રહ્યો હતો, પાછો આવ્યો કે નહીં રેડિયો? આ બધું દુનિયામાં ફરી ફરીને પાછું આવતા હોય છે. એટલે અત્યારે કદાચ રસ ઘટ્યો છે વાંચવાનો, પણ લખેલા ગ્રંથો એ આપણા સંપ્રદાયની ધરોહર છે અને એ સચવાવી જ જોઈએ. અને મૂળ ધર્મ ગ્રંથો જ્યારે સચવાય છે, એટલે જ આપણે ગ્રંથોત્સવ કર્યો હતો ને ગયા વર્ષે, કે ઘર ઘર ગ્રંથો, હજારો ઘરોમાં. અમારા રાજુભાઈની કથા હતી ને ત્યારે ગ્રંથોત્સવ આપણે સાબરમતીના કિનારે જ્યારે કર્યો ને હજારો ઘરોમાં વિશ્વભરમાં આપણે ગ્રંથો નિઃશુલ્ક પહોંચાડ્યા. ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ, તો ઘર ઘરમાં ગ્રંથ બિરાજે એવું અભિયાન આપણે કર્યું. પણ હજી હજારો ગ્રંથો ઘરો બાકી રહે, કારણ કે બધે પહોંચવું બહુ કઠિન છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, તો તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે, એનો એક ભાવ કે શ્રીનાથજી જે ડાબી ભુજાથી બોલાવે છે એ ભુજા, અથવા શ્રીનાથજી જો કોઈને બોલાવે તો આપણે એમ કહીએ ને આમ આવો, આમ કોઈ બોલાવે, શ્રીનાથજીનો હાથ તો આમ છે, અને આપણે એમ કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, શ્રીનાથજી ડાબી ભુજા કરીને બોલાવે છે તો કોઈને બોલાવીએ તો આમ બોલાવજે, આમ બોલાવે. એનો ભાવ એ કે યમુનાજી તેની ભુજા વામ ફરકે, જે ડાબી ભુજા ફરકાવી અને યમુનાજી સંકેત કરી રહ્યા છે, તો સીધા નહીં યમુનાજી તરફ થઈને આવજો, એવો સંકેત શ્રીનાથજી બાબા કરી રહ્યા છે. તો જે યમુનાજીના સ્વરૂપની હું વાત કરતો, દાઉજી, શ્રીનાથજી, આ બધાના સ્વરૂપ. દાઉજીનો જમણો હાથ ઊંચો હોય, દાઉજીનું સ્વરૂપ જુઓ ને તો એમ શ્રીનાથજી બાબાનો વામ ભુજા. યમુનાજીનું સ્વરૂપ કમળની માળા, અને એ વ્રજભક્તોના હૃદય છે જે પ્રભુને ધરાવવા જઈ રહ્યા છે. ડાબા હાથમાં 3 કમળ, એ ભક્તિની 3 અવસ્થા છે. અને એવા અનેક ચાલી રહ્યા છે, ઊભા નથી, પધારી રહ્યા છે. દરેકનો એક સુંદર ભાવ છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ કરીશું. તો શ્રી યમુનાજી
બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ જીવનો થયો એના બે સાક્ષી છે. એક મહાપ્રભુજી જેમણે કરાવ્યું, અને આપણને બધાને બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ કરાવે છે. અમે લોકો તો વિધિ મહાપ્રભુજી વતી કરાવીએ છીએ. અને એટલે જેને જેને બ્રહ્મ સંબંધ, આપણે ત્યાં તો વિધાન એ છે કે ઘરમાં દરેક જીવ બ્રહ્મ સંબંધી હોય, કારણ કે જે પ્રભુના શરણે ગયો છે ને એની રક્ષા કરવાનો સંકલ્પ સ્વયં ઠાકોરજીએ પોતે કર્યો છે. અને એ અભાવે પણ કેમ ન લીધું હોય બ્રહ્મ? ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવે પણ શરણમાં ગયો ને તો શરણે જનારાને ખબર નથી, પણ શરણે લેનારાને તો બધી ખબર છે. એ તો રક્ષા કરે જ છે. એટલે ઉત્તમ કર્મો અજાણતા પણ કરવા. ના પહેલા બધું હું સમજું ને શીખું તો એ તમારી જિંદગી જતી રહેશે. કરશો તો આપ મળે બધું સમજાઈ જશે. દવામાં શું છે આપણે બધામાં થોડી જાણવા જઈએ છીએ, ખાઈએ છીએ તો મટી જાય છે. એમ સારું છે એ ખબર પડે તો સમજાય નહીં તો એ કરવું, કારણ કે સારું કરેલું ક્યારે નકામું જતું નથી. તો તભી ઇનકી ભુજા ફામ પર કે દોર કર શોર કર, અને આનંદ કરતા કરતા કિલ્લોલ કરતા કરતા જાય પી એસો કહે અતિ આનંદ મન में જો હરખે. અને હૃદયમાં ખૂબ આનંદ માણી રહ્યા છે. નામ નિર્મોલ લગ નગ લે કો ન શકે, અને ભક્ત રાખત હી હાર કરકે. અને આવું નિર્મોલ નગ જેવું નામ કોઈ લઈ શકતો નથી. જેના પર કૃપા હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવે. અને કેવું ભક્ત રાખત હિયે હાર કરકે. અને ભક્તો કઈ રીતે યમુનાજીનું નામ રાખે છે? જેમ હૃદયમાં હાર પહેર્યો ને એ રીતે. હાર પહેર્યો એટલે કઈ રીતે? તમે સાચા હીરાનો બહુ જ મોંઘો હાર પહેરી કોઈના લગ્નમાં ગયા, હવે પાર્કિંગ મળ્યું ને એટલે બહુ દૂર કાર પાર્ક કરી, અને પાર્ક દૂર કરી અને જ્યાં કાર લોક કરીને આવતા હતા અને જોયું તો કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે, તમને સેફટી ના લાગી કે બરાબર માણસો નથી ઊભા. એટલે તમે શું કરો? એ હારને અંદર નાખી અને પાછું માથે ઓઢી અને સાડીમાં એવું છુપાવી લો એ હાર કે કોઈને દેખાય નહીં, અને ઉતાવળા નીકળી જાઓ. અને જ્યાં લગ્નમાં એન્ટર થયા પાર્ટી પ્લોટમાં, જો દેખાય તો આ તો બધા આપણા સ્વજનો સગા સંબંધી, એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પછી અંદર ગયા. બધા જોઈને રાજી થાય, કેવો સરસ હાર પહેર્યો છે. ભક્તો આ રીતે જ યમુનાજીના નામ લે છે. જ્યારે આવા લોકો દેખાય કે જે આપણા ભાવનું હરણ કરી જાય ત્યારે યમુનાજીનું નામ છુપાવી લેવું, અને જ્યારે સ્વજન ભગવદીઓ દેખાય ત્યારે જોર જોરથી યમુનાજીનું નામ ગાવું, જેથી બધાના કાનમાં એ નામ પડે. એટલે કહ્યું ભક્ત રાખત યે હાર કરકે. એટલે જ વૈષ્ણવ એ રીતે યમુનાજીનું નામ રાખે છે કે યમુનાજીનું નામ લેતા જ સર્વના હૃદયમાં આનંદ વ્યાપી જાય કે મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે. પહેરે છોડી કસુંબલ સાડી, એવા સ્વરૂપ નિરખવાને દોડી. પહેરે છોડી કસુંબલ સાડી, એવા સ્વરૂપ નિરખવાને દોડી. ને પુર ઘુઘરી વાગે ચરણે શ્રી યમુનાજી રે. મારું મન તમારે શરણે શ્રી યમુનાજી રે. मैं तो युगल स्वरूपे जोया श्री यमुनाजी रे. नाम निर्मोल नग ले को न सके, पर ભક્ત રાખત યે હાર કરકે. એમ કહી અને કહ્યું રસિક પ્રીતમ જે હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને હરિરાયજી કહેવા લાગ્યા કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય એ જ યમુનાજીના રૂપને પરખી શકે, ઓળખી શકે, જાણી શકે. જોઈ લેવા સહેલા છે, જાણવા માટે જીવન નીકળી જાય. ઘણાને રોજ જોતા હોઈએ પણ જાણતા ન હોઈએ, કારણ
હા, એને જાણવા માટે તો એનો સંગાથ જોઈએ, એની સાથ જોઈએ, ત્યારે એને સાચા અર્થમાં જાણી શકાય. એમ યમુનાજીને આપણે મહાત્મ્ય રૂપે જોયા છે. યમુનાજી માં છે, કૃપાળુ છે, પણ જેમ જેમ એની નિકટતા અને એનું નામ જપતા જાઓ ત્યારે સાચા અર્થમાં એને જાણી શકાય. તો હોત રસિક પ્રીતમ જો જાકી જા પર કૃપા, ઠાકોરજીની જેના પર કૃપા હોય યમુનાજીને ઓળખી શકે. એમ કહી અને આગળ શ્રી હરિરાયજીનું ચોથું પદ અને ગાન કરતા શ્રી હરિરાયજી કહે કે આ યમુનાજીના મેં ગુણગાન કર્યા, એના રૂપ પરખે એમ કહ્યું, પણ હવે એમના રૂપને જો, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. ન જોવા જેવું ઘણું બધું જીવનભર જોયું, ખરેખર જેને જોવા જેવો છે એને બેસીને ક્યારે નિહાળ્યો છે. અને જોવાનો પણ એક પ્રકાર છે, આપણે ત્યાં દર્શનની પણ એક રીત છે. એમ તો રીત વિપરીત, ચરણારવિંદથી મુખારવિંદ સુધી કઈ રીતે ભગવત દર્શન કરાય એનો વિવેક છે. આંખો બંધ કરીને તો મર્યાદા મંદિરમાં થાય. આપણે તો એવી સાવધાની રાખવાની કે દર્શન કરતા સમયે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય. અહીંયા તો લોચન ભરી ભરી પીજે જી. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે ને કે જ્યારે ઠાકોરજી સગુણ સ્નેહી શામળા વાલા, છઠ્ઠાખ્યાનમાં આ પ્રાય બધા ગાતા હોય છે. સગુણ સ્નેહી શ્યામળા વાલા, અહર્નિશ દર્શન આપો જી. પરમ સુખ દેવાને કાજે વ્રજ, મંડળ સ્થિર કરી સાપો. લોચન ભૃંગ પીએ ઘણું તે, પ્રગટ મુખ મકરંદજી. પ્રભુ જ્યારે પધારતા હોય તે પદ ક્યારે દેખશું, જે ગોધન પૂઠે ધાયજી. અને પ્રભુ ગાયોને ચરાવતા ચરાવતા ગોકુળની ગળીઓથી પધારે અને ત્યારે અનિમેષ નેત્રોથી, અપલક નેત્રોથી ગોપીઓ સ્વરૂપામૃતને નેત્રો દ્વારા ગટ 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 જેમ પાન કરતા હોય એમ અનિમેષ નેત્રોથી પાન કરે. અલક મુખ ઘૂર રજ લાગી તે, કમળ ભ્રમર વિશેખેજી. ગોપ બાળક મંડળી મધ્ય, રંગ અનેક ઉપજાવે. ઠાકોરજીના સ્વરૂપનું અમૃત કઈ રીતે, જેમ કમળ ભ્રમર વિષય કેજી, ત્યારે પ્રભુનું મુખ કમળ અને કમળમાં જેમ ભમરો બેસીને એના રસનું પાન કરતો હોય એમ દર્શન કરતી સમયે આપણા નેત્રો ભ્રમર જેવા બની જવા જોઈએ. અને ભ્રમર જેમ કમળમાં બેસે અને ક્યારે સૂર્યાસ્ત થઈ જાય ખબર ન પડે અને બીડાઈ ગયેલું એ ભ્રમર કમળની અંદર અને જે મોટા મોટા વાંસને કાપી નાખે એ કમળની કોમળ પંખુડીઓને પ્રેમને કારણે કાપી ન શકે અને એમાં જે મરી જાય પણ એને છોડે નહીં, એ રીતે પાન કરે. મત ગજગતી મલપતાતે, શ્રી ગોકુળમાં આવે. લોચન ભૃંગ પિયે ઘણું તે, પ્રગટ મુખ મકરંદજી. અને પ્રભુના એ સ્વરૂપામૃતનું વ્રજ ભક્તો પાન કરે છે. નૈન ભર દે કબ ભાનુ તને. અરે વૈષ્ણવો, આ નેત્રો જ કાફી છે કલ્યાણ માટે. એક 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 જો ભાગવતનો આશ્રય કરું તો વેણુ ગીત અક્ષણવતામ ફલઈદમ ન પરમ વિદામ, સખ્ય પશુડનુ નિવેશયતોર વયસ્યૈ, વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ जुष्टम, यैर्वा निपित मनुरक्त कटाक्ष मोक्षम. जब वेणु गीत गोपियां गाती हैं तब कहती हैं, अरे सखी देख तो सही श्याम सुंदर का स्वरूप कैसे सुंदर लग रहे हैं, मानो आज नेत्र वाले होना हमारा सफल हो गया. આ નેત્રોનું ફળ આજે આપણને મળી ગયું પ્રભુના દર્શન કર્યા તો. આપણે તો કેટલા વાર્તા સાહિત્યમાં પણ તમે પ્રસંગ જુઓ. રસખાનજી એની વાર્તા જુઓ. એક નાના બાળકમાં બહુ આસક્તિ એમને. બે વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનજીને જેવી બાળકમાં આસક્તિ છે એવી જો ઠાકોરજીમાં થઈ જાય ને શ્રીનાથજીમાં તો એનો ઉદ્ધાર થઈ જાય. અને આ સાંભળી ગયા રસખાનજી, કાઢી તલવાર, પકડ્યા વૈષ્ણવને, બતાવો કોણ છે શ્રીનાથજી. પેલા ગભરાયા, અરે આ પઠાણને મારે શું જવાબ આપવો, કોણ શ્રીનાથજી કેમ સમજાવવા. પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજીનું, એ કાઢ્યું
અને કહ્યું આ છે શ્રીનાથજી. અને જ્યાં શ્રીનાથજીને પ્રથમવાર જોયા, શ્રીનાથજીના જ થઈ ગયા. એમ થયું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, થવું છે તો આના. અને હવે તો ચિત્ર લઈને બધા મંદિરોમાં બ્રજમાં ફરે, આ શ્રીજી છે ના, આ નથી, બીજા મંદિર, આ શ્રીજી છે, આ નથી. અને ફરતા ફરતા કોઈએ કહ્યું કરે આ દેવ દમન શ્રીનાથજી તો આ ગિરિરાજજીની ઉપર છે. ચડવા ગયા, યવન કોણ જવા દે, બહાર કાઢ્યા, ચલો બહાર. અને બસ ધ્વજાને જોયા કરે, મારો શ્રીનાથજી બાબા આની ભીતર છે. અને ચારે બાજુ આટલી બધી પહેરેદારી, એટલે થયું કે જ્યાં ખજાનો હોય ત્યાં તો પહેરેદાર હોય જ. અને એટલામાં ગુસાઈજી ત્યાંથી અશ્વ પરથી પધાર્યા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. અને શ્રીનાથજીની દ્રષ્ટિ પણ મંદિર પર, રસખાનજીની પણ દ્રષ્ટિ મંદિર પર. અને રસખાનજીએ ગુસાઈજીને જોયા ને, મનમાં થયું કે હું જ્યાં જોઉં છું ત્યાં જ આ જુએ છે. એ તો મેરે મહેબૂબ કા યાર લગતા, આ મારા પ્રિયતમનો યાર લાગે છે. એને પણ પ્રેમ આની જોડે જ લાગે છે. બહુ સુંદર પ્રસંગ છે, વિસ્તાર નથી કરતો. અને જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજીને બ્રહ્મ સંબંધ આપ્યા, કૃપા કરી અને રસખાનજી જવા લાગ્યા ને તો શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો. હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે. પણ એક ચિત્ર જોતા જ નૈન ભર દેખ અબ ભાનુ તને. પ્રભુને જે જોયા, અને સાચા અર્થમાં દર્શન તો એ છે, ભલે હજારોની ભીડમાં તમે ઊભા હો, પણ એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને ન જોઈ શકે. ત્યારે માનવું કે હવે દર્શન થયા. એની દ્રષ્ટિ અમારી ગોપીઓ પણ કહે છે ને, ગોપી ગીતમાં જુઓ, અટતી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ આતડે આપ શરણની ખબર ના પડે. અટતી યદ ભવાન અંધકાનનમ. દિવસનો અંત સમય આવ્યો હોય, સૂર્ય નારાયણ ઢળી રહ્યા હોય, ઠંડક ફેલાઈ ચારે બાજુ. પ્રભુને થયું કે હવે ગોકુળ જવાનો સમય થયો. કદંબના વૃક્ષ પર ચડીને વેણુના સ્વર ભર્યા. દૂર દૂર ચરતી ગાયો દોડતી કૂદતી ભાગતી પ્રભુની આજુબાજુ ગોઠવાઈ. વૃક્ષથી નીચે ઉતરી ગાયોને હંકારતા પ્રભુ હિયો હિયો હટક હટક ચરાવતા. ક્યારેક નોજણાને મસ્તક સાથે બાંધે, ક્યારેક વેણુના સ્વર ભરે અને ગાયોને હંકારતા હંકારતા પ્રભુ આમ ચરાવતા ચરાવતા જ્યારે આગળ પધારે, અને ત્યારે ખુરદથી મંડિત થયા હોય શ્રીઅંગ, અને ખુરદથી મંડિત થયેલું એ શ્રીઅંગ જ્યારે ગોપીઓ ઝાંકી કરે, ત્યારે એમ લાગે કે જ્યારે આ નેત્રો જ્યારે બંધ થાય દર્શન કરતા, ત્યારે બ્રહ્મા પણ જળ લાગે કે આ દેવતાઓમાં દ્રષ્ટિ નથી હોતી, પાપણ નથી હોતી, પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમને જો ભગવત દર્શનની ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી? જડ ઉદીક્ષતામ પક્ષ્મ કૃદ્રશામ. આ બ્રહ્મા તો અમને જડ જેવા લાગે છે. આવો ભાવ નૈન ભર દેખ અબ ભાનુ તને. અને પ્રભુની આ જ વિશેષતા છે. અમારા વૈષ્ણવ પણ જુઓ ને, નાથદ્વારામાં આટલી ભીડ હોય, આટલા ધક્કા હોય, તો એ માંડ 5 સેકન્ડ દર્શન થાય ને તો બહાર આવીને કે આનંદ આવી ગયો, આજે તો બહુ સુંદર દર્શન થાય. સંકટમાં પણ શ્રીજીનું સૌંદર્ય માણી શકે ને એ જ વૈષ્ણવ છે.
અમારા ભીષ્મજી પણ જુઓ ને, ભીષ્મજી ભાગવતમાં ભીષ્મ સ્તુતિમાં જુઓ, આખું શરીર બાણથી વિંધાયેલું છે, આખું શરીર. અને સામે આવીને ઠાકોરજી ઉભા રહે. આપણા જેવા હોય તો શું કરી? અરે પ્રભુ બહુ દુખે છે, કંઈક કરો ને, આમાંથી બચાવો ને, કંઈક કાઢો ને, કંઈક તો ઉપાય કરો. અને આ ભગવતી સંકટમાં પણ સૌંદર્યને ગાય છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાંચન વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. પ્રભુ આ આખા વિશ્વમાં આપનાથી સુંદર બીજું કોઈ નહીં. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધ. તો વિસ્તાર નથી કરતો, પણ આવામાં પણ જે સુંદરતાને માણે. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આવે, ચૌડાની વાર્તા આવે, રોજ શ્રીજીના દર્શન કરવા જાય. રાજભોગનો નિયમ જ. એક દિવસ બહુ મોડું થઈ ગયું, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો કે એવો મારો કયો અપરાધ થયો, શ્રીજીના દર્શન ન થયા. નિજ મંદિરની પાછળની દિવાલમાં આવીને માથું પછાડવા લાગ્યો. હે શ્રીજી, મારો નિયમ તૂટ્યો, કયો અપરાધ મારાથી થયો, આજે આપના દર્શન ન થયા. અને એનો તાપ શ્રીજીથી સહન ન થયો. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાબાએ. અને ઇતિહાસ એમ લખે છે કે છડીથી દિવાલમાં ખોદી બખોલ પાડી અને શ્રીનાથજીએ મુખારવિંદના દર્શન કરાવ્યા. આ દર્શનની લાલસા, નૈન ભર દેખ અબ ભાન ઉતરે. આ નેત્રો એટલા ભરી લે કે બીજા કોઈ વિષય ને વિકાર માટે જગ્યા જ ન રહે.